જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો દોસ્તી કરીએ દેવો સાથે. આપણે જન્મ્યા કે દેવ સાથે આવ્યા. સર્વસ્ય ચાહમૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમ પોહનંચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃદ્વેદ દેવ ચાહમ. વાવા ચાહમ, ચાહના માટે, આપણને ચાહવા માટે, આપણને પ્રેમ કરવા માટે સાક્ષાત પ્રભુ 5 સેવકોને સાથે લઈને આવ્યા. એમાં પહેલાં સેવક છે પ્રભુના પવનદેવ. શરીરમાં પહેલાં પવનદેવે શ્વાસ દીધો. જેવું બાળક જન્મે તો સૌથી પહેલું પવનદેવનું કાર્ય શરૂ થાય. ધીમે ધીમે બીજા 4 પાછળ ક્રમવાર આવવા જ લાગ્યા. બીજા દેવ આવ્યા અગ્નિદેવ. શરીરને ગરમ કર્યું. શ્વાસમાં બિરાજેલા પવનદેવને સાથ આપી જીવને જીવાડવા માટે કામે લાગી ગયા. પૃથ્વી તો આવી જ હતી. પૃથ્વી એટલે શરીર બરાબર આકાર લઈને જ જન્મ્યું છે. એથી પહેલાં પૃથ્વીમાં આવી, ત્યારબાદ પવનદેવ આવ્યા, સાથે અગ્નિદેવ આવ્યા. હકીકતમાં પાછળ નથી આવ્યા, આ બધા એક સાથે જ આવ્યા. હા, શરીરે બરાબર આકાર લઈને જન્મ લીધો. ત્રીજા આવ્યા જલદેવ. આમ તો આ બધા એક સાથે જ આવ્યા, 5 જોડિયા જન્મ્યા છે. આકાશ તત્વ પાછળથી આવ્યું, કારણ કે નાના બાળકમાં બહુ મેમરી ના હોય. આકાશ એટલે મેમરી, સ્મૃતિ. નાના બાળકને સ્મૃતિ પ્રગટતા વાર લાગે. અંદર બધું જ યાદ હોય, પણ એ બોલી ન શકે, કારણ કે બ્રહ્મ જાગૃત થયું છે શરીર લઈને. તેથી અંદર બધું યાદ છે, પણ બોલી ન શકે. હા, હમણાં ટીવીમાં તમે જુઓ, 3 થી 5 વર્ષના બાળકો ઇન્ડિયન આઇડલમાં કેટલું સરસ ગાય છે. ભજનો ગાય, હનુમાન ચાલીસા ગાય, અદ્ભુત અદ્ભુત મિરેકલ લાગે. પણ ગયા જન્મે જ્યારે દેહ ત્યજ્યો હોય, ત્યારે ગયા જન્મની જે સ્મૃતિ રહી ગઈ હોય એ તે જન્મ લેતાની સાથે બધી સાથે જ આવે, માત્ર બોલી ન શકે. જ્યારે આવા અદ્ભુત દૈવી બાળકો બોલી શકે, ગાઈ પણ શકે, એ લોકો તો આકાશ પણ સાથે લઈને આવ્યા હોય. તમે જુઓ, એ લોકોને વાંચતા ક્યાં આવડે છે, અને છતાંય એ લોકો આખી હનુમાન ચાલીસા મોઢે બોલતા હોય. હા, જન્મતાની સાથે જ આ બધું જ જાગૃત થઈ જાય. જેમ આપણે રાતે સૂતા, સવારે ઉઠતા જ બધું કેમ યાદ આવ્યું કે ચાવીનો જોડો ક્યાં છે, દૂધ ગરમ કરવાનું છે, ચા મૂકવાની છે, ઓફિસે જવાનું છે, ઓફિસની ફાઇલ ક્યાં છે, ઉઘરાણી કેટલી છે, કોને મળવાનું છે, કેમ બધું યાદ આવવા માંડ્યું. તેમ મૃત્યુ પછીનો જન્મ એટલે લાંબી ઊંઘ, અને લાંબી ઊંઘ પછીની સવાર એટલે માનવ જન્મ લેવા બરાબર. જાણે પ્રભુ રાહ જોતા હોય તેમ આ 5 સેવકોને સાથે લાવ્યા. યાદ રાખજો, પ્રભુની આ અનહદ કૃપા છે કે એમણે આપણું શરીર સ્વીકાર્યું. હવે એમને આ શરીરમાં ગમે છે કે નહીં એ આપણે વિચાર કરવાનો. જો ગમતું હોય આપણી અંદર ભગવાનને, તો આપણો જીવ બેચેન ન થાય, આપણો જીવ બળે નહીં, આપણે કોઈ વસ્તુ માટે રડીએ નહીં, માગીએ નહીં, કોઈ સંબંધો હલે તો આપણે ઉત્પાત કરીએ નહીં, લોભ લાલચ ઈર્ષા આપણે કદી ઉગવા દઈએ નહીં, ક્રોધ અણગમો થાય નહીં. મનમાં સતત આનંદ રહે, હર પલ એની યાદમાં મન રહે. પ્રભુની ના ઉપકારો યાદ કરે, અવગુણો યાદ કરીને પ્રાર્થના કરે કે હે પ્રભુ, मैं सागर अवगुण से भरियो, तुम गुण रूप समा जाना, मैं चातक तुम मेघ हो मेरो, हे घनश्याम, हे घनश्याम बरस जाना, कृष्ण गोविंद गोविंद गोपाला जय, मुरली मनोहर नंद लाला. मेरी बिनती सुनो मेरे श्याम सखा, कृष्ण गोविंद गोविंद गोपाला जय, मुरली मनोहर
માર નંદ લાલા. હા, આવો કૃષ્ણ સાથે દોસ્તી બાંધી.